શું નામ આપનું? નરેશભાઈ. નરેશભાઈ. નરેશભાઈ, આપણું ગામ? હસ્તાપુર. હસ્તાપુર. તાલુકો? વિજાપુર. અને જિલ્લો? મહેસાણા. મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું હસ્તાપુર ગામ, જ્યાં અત્યારે આપણે નરેશભાઈના ખેતર ઉપર આવ્યા છીએ. નરેશભાઈ, અત્યારે ખેતરમાં શેનો પાક ઉભો છે તમારે? મગફળીનો. મગફળીનો પાક ઉભો છે. હવે મગફળીના પાકની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કર્યો ને? એ ક્યારે કર્યો? પાયામાં કર્યો કે ઉપરથી ડોઝમાં? ઉપરથી ડોઝમાં કર્યો. બરાબર. હવે ઉપરથી ડોઝમાં કર્યો એ કેટલા સમયની મગફળી થઈ ત્યારે કર્યો? લગભગ મહિના ઉપર થયું. મહિના ઉપરની મગફળીમાં એક્ઝેક્ટ પ્રીમિયમનો ઉપયોગ કર્યો હતો. બરાબર. હવે આ એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરનો ઉપયોગ કર્યો ઉપરથી ડોઝમાં, એ પછી રિઝલ્ટમાં તમને શું શું ફેરફાર દેખાણા, કેટલા સમયે દેખાણા? 10-12 દિવસમાં દેખાઈ ગયું. 10 થી 12 દિવસમાં દેખાઈ ગયું. બરાબર. હવે રિઝલ્ટ જે દેખાણું, આ અત્યારે આપણે મગફળી તમારા ખેતરની જ ઉપાડેલી છે ને? બરાબર. તો આમાં તમને શું શું રિઝલ્ટમાં દેખાણું? મગફળી સારી દેશે. બરાબર. બેઠા એક તો સારો થયો. બરાબર. બીજા નંબરમાં નાઇટ્રોજનની ગાંઠો ગોઠો બી સારી નીકળી છે. સારા. બરાબર. ઉપર આપણે જે કલરની વાત કરીએ તો એમાં કેવું રહ્યું? કલર બી સારો નીકળ્યો. કલરમાં બી સારું નીકળ્યું છે. બરાબર. અને મેઇન વસ્તુ કે અત્યારે જે દાણાના બંધારણ થયા છે, આ કેટલા દિવસની મગફળી થઈ હશે હાલ? 2.5 મહિનાની છે. 2.5 મહિનાની મગફળી થઈ. બરાબર. હવે 2.5 મહિનાની મગફળીમાં આપણે એનું જોઈએ, બરાબર, તો જે બંધારણ થયું છે દાણાનું, એ બંધારણ જે મોટા દાણા થઈ ગયા છે એ કમ્પ્લીટ બંધારણ છે ને? બરાબર. અને નવા જે સુયા છે એમાં બી આપણે અત્યારે સંખ્યાનો વધારો દેખાય છે. બરાબર ને? હવે આ કેટલો સમય હજી ઉભવાની છે મગફળી? હજુ તો 1.5 મહિનો છે. હજુ 1.5 મહિનો ઉભવાની. તો 1.5 મહિનો હજુ આ જે મગફળી ઉપસે એ જોતા તમને શું લાગે છે કે ખાતર એનું પૂરેપૂરું કામ કર્યું છે? કર્યું છે. સારું કામ કર્યું. સારું કામ કર્યું છે ને? બરાબર. પૂરેપૂરો સંતોષ આપને? હા, પૂરેપૂરો. હવે આ જે મગફળીનું રિઝલ્ટ જોયું અને જે અત્યારે આપણી સામે મગફળીનું ઉત્પાદન તમને દેખાય આવે છે કે ભાઈ આટલી જે અત્યારે 2-2.5 મહિનાની મગફળીમાં જે રીતનું બીબર હોવા જોઈએ, એમાં નવા જે સોયાની ફૂટ હોવી જોઈએ, બરોબર, જે દાણાના બંધારણ થયા છે એની જે સાઈઝ આવી છે, આ બધું જોતા તમને કેવું લાગે છે કે ખાતર નાખ્યા પછી જે ફાયદો થયો એ પૂરેપૂરો ખાતરનો જ ફાયદો થયો? બરોબર ને? અને આ ખાતર નાખ્યા પછી કોઈ ડીએપી, એનપીકે, રાસાયણિક ખાતરો વાપરેલા? ના, કશું કોઈ વસ્તુ નહીં ને? આપણું ઓર્ગેનિક એક્ઝેક્ટ પ્રીમિયમ જ વાપરેલું, એ જ વાપર્યું છે ને? જે રીતે આપણને ભાઈએ જણાવ્યું કે આની અંદર, આ મગફળીની અંદર મહિના દિવસની થઈ એ પછી એમણે ઉપરથી એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતરનો ડોઝ આપેલો છે. એ આપ્યા પછી એમને ફૂટમાં ફાયદો થયો, સોયાની સંખ્યા વધી, નાઇટ્રોજનની ગાંઠો બી કમ્પ્લીટ છે, જે દાણાના બંધારણ થયા છે એ દાણાનું બંધારણ બી કમ્પ્લીટ છે. બરોબર. અને જે દાણા અત્યારે મોટા થઈ ગયા છે, બરોબર, એ બધામાં 2 દાણા મિનિમમ છે. બરોબર. આ બંધારણ છે દાણાનું. અને કમ્પ્લીટ સોયા બી જે નવા આવે છે એ બી સરખા ને વ્યવસ્થિત આવ્યા છે ને? બરોબર ને? કોઈ જાતનું નુકસાન થયું એવું નહીં દેખાતું. અને કલરમાં છે મગફળી. બરોબર. હવે અત્યારે હમણાં વરસાદ પડ્યો, એમાં ઘણા લોકોએ રાસાયણિક ખાતરો બી વાપર્યા હતા. બરોબર. એમની મગફળીની સરખામણી આપણે આ મગફળી સાથે કરીએ તો શું તફાવત છે? સારી મગફળી આ સારી લાગે છે. કઈ રીતે સારી લાગી? બધી દેખાવામાં સારી દેખાય છે અને સારી. બરોબર. એમાં બી સારું છે. ટૂંકમાં રાસાયણિક ખાતર કરતા બી આપણી મગફળી સારી છે અત્યારે હાલ. બરોબર ને? અને આ જે રિઝલ્ટ લીધું એ પછી આપણને શું હવે મન થશે? રાસાયણિક ખાતર વાપરશો કે એક્ઝેક્ટ પ્રીમિયમ? એક્ઝેક્ટ પ્રીમિયમ જ વાપરવાનું મન થાય ને? હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો તમારો મોબાઈલ નંબર જણાવશો અમને? 9510383854. 9510383854. બરોબર. અને મગફળીની અંદર ઉપરથી ડોઝમાં મહિના દિવસની મગફળીમાં આપણે એક્ઝેક્ટ પ્રીમિયમનું ખાતર વાપરેલું અને એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપરીને પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે ને? તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ખાતર વાપરવા માટે.